साचू बोलो ये वचन विचारो, साचू बोलो भाई वचन विचारो। अवतार कहे पीर नाम दे, अवतार कहे पीर नाम दे, अवतार कहे पीर नाम दे। जगिया पेलानो अमर जोगी, प्रेम जड़ जैनी जगिया पेलानो अमर जोगी, प्रेम जड़ जैनी धर्म निजात, हे अवतार कहे पीर नाम दे। आसान लीला रानी, पूजे धर्म निजात, हे अवतार कहे पीर राम दे। आर्य धर्म से सजिए जियो, आर्य धर्म से सजिए जियो, जेनी माथे धराऊंदो शेष ने घेरे कूड़म भारा, शेष ने घेरे कूड़म भारा, पूजे धर्म अवतार कहे पीर राम दे, अवतार कहे पीर राम दे। आर घर में मेघवर आर्य धर में मेघवर युगमा वर्षे अनुराधा, इंद्र ने घेरे अजमेरा, इंद्र ने घेरे अजमेरा, पूजे धर्म निजार, अवतार कहे पीर राम दे।
બાબા રામદેવજી હરભુજીને કહે છે કે હે ભાઈ હરભુજી, સાચું બોલો વચન ને વિચારો, અવતાર કહે પીર રામદેવ. સાચું બોલો અને જે વચન આપ્યું એ વચનનો વિચાર કરો. જે તમને વચન આપ્યું છે એ વચન કોઈ સામાન્ય નથી. આપણા સદગુરુ જે આપણે ગુરુ વચન આપે છે એ પરમાત્માનું એ વચન છે. અને એ પરમાત્માનું વચન કોઈ સામાન્ય નથી. એનો વિચાર કરવો કે આપણે કયું વચન મળ્યું છે. તો એટલે હરભુજીને કહે છે કે હે હરભુજી, એ વચનનો વિચાર કરો, અવતાર કહે પીર રામદેવ. એટલે આપણે અહીંયા પણ એવો શંકા થાય કે એક બાજુ બાબા રામદેવજી હરભુજીને કહે છે કે વચન માગ્યું ત્યારે હરભુજીને કહે છે કે આવા ભાવથી જ્યારે પાછું માગજો ત્યારે મહાધર્મ ઓળખાવીશ. તો અહીંયા બાબા રામદેવજી હરભુજીને એમ કહે છે કે હે હરભુજી, સાચું બોલો, વચન વિચારો. જે તમને વચન આપ્યું એનો વિચાર કરો. અહીંયા વચન આપ્યું એવો અર્થ થાય છે. વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. કેમ કે સંતો મહાપુરુષો વચન તો ગુરુ વચન તો આપણે આપે છે, પણ 90% ભૂલી જાય, જેમ હરભુજીની જેમ 90% ને યાદી જ નહીં હોય વચન હું કહેવાય જ. એટલે સંતો મહાપુરુષો સત્સંગ થકી યાદી અપાવે છે. સત્સંગમાં જાતા કે આપણે યાદી તાજી થઈ જાય એટલે સંતો મહાપુરુષો ગામડે ગામડે ફરી અને આપણા જેવાના કલ્યાણ માટે વચનની યાદી અપાવવા માટે જાય છે. બાબા રામદેવજી હરભુજીને એ વચનની યાદી અપાવવા માટે પ્રગટ થઈને ગયા હતા. હે હરભુજી, સાચું બોલો, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. હે હરભુજી, કે જગ્યા પેલાનો આ અમર જોગી છે. આ કોઈ વચન આજકાલનું નથી. વચન જ્યારે પૃથ્વીનો આરંભ નહોતો થયો, જ્યારે આખી સૃષ્ટિમાં કાંઈ નહોતું, ત્યારે પરમાત્મા વચન સ્વરૂપે વિલસી રહ્યો હતો. નોતા મેરુ, નોતા મેદની, નોતા ધરણી ને આકાશ, નોતા ચંદ્ર ને તારા, તેદી ધણી હતા આપોઆપ. તો હે હરભુજી, આ જગ્યા પેલાનો અમર જોગી. અમર કહેતા કે આ વચન ક્યારે એનો નાશ થતો નથી. જય ગુરુ વચન છે એનો ક્યારે નાશ થતો નથી. જય ગુરુ વચન જે હૃદયની અંદર પ્રગટ થયું તો ભલે આ દેહ પડી જાય, પણ પાછો આવો ને આવો દેહ પ્રાપ્ત થાય, અને એમાં પાછો આ ગુરુ વચન પ્રગટ થાય છે. બાબા રામદેવ પીરના આ શબ્દ છે કે ભાઈ, કે જે આ અમર જોગી, જેને અમર જોગી કીધો છે, ગુરુ તત્વ એ અમર જોગી છે, એનો ક્યારે નાશ થતો નથી. ભલે દેહ ગમે ત્યારે પડી જાય, પણ દેહ પડતા આથી વિશેષ દેહને પ્રાપ્ત કરી અને આ વિશેષ દેહ પ્રાપ્ત થાય કે જ્યાંથી કમાઈ અધૂરી રહી ત્યાંથી કમાઈ પાછી શરૂઆત થાય. એ કમાઈ નષ્ટ નથી થઈ જતી. જે આ જન્મની અંદર કમાઈ કરી હોય એ કમાઈ નષ્ટ થતી નથી, અને અધૂરી કમાઈ રહી, જ્યાં પાછો અવતાર મળે ત્યાંથી એ અધૂરી કમાઈ શરૂઆત થાય છે. જો કમાઈ નષ્ટ થઈ જતી હોય તો આવા નાના નાના બાળકોની અંદર આ સંસ્કાર આવે ક્યાંથી? ધ્રુવ પ્રહલાદ જેવા જે પુરાણોની અંદર પણ આપણે જેના ઇતિહાસ જોઈ તો પુરાણોની અંદર જુઓ કે ધ્રુવ અને પ્રહલાદ જેવા નાની 5-7 વર્ષની ઉંમરની અંદર આ ભક્તિ પ્રગટ થાય કેવી રીતે? કેમ કે પૂર્વના સંસ્કાર હતા, પૂર્વનું જ્ઞાન પ્રગટ હતું.
પણ યોગ પૂર્ણ નહોતો, યોગ અધૂરો હતો. યોગ પૂર્ણ કરવા માટે અવતાર પ્રાપ્ત કરી અને એ અવતારની અંદર યોગ પૂર્ણ થાય છે. એટલે બાબા રામદેવજી કહે છે કે હે હરભુજી, જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ જેની પાસ, સદાને માટે જ્યાંથી પ્રેમનું ઝરણું વહી રહ્યું છે, અને જે પ્રેમ આનંદ જે પ્રગટ થતો હોય તો એ પરમાત્માના સ્વરૂપમાંથી જે પ્રેમ ધારા પ્રગટે છે, અને એ ધારા સદાને માટે કાયમી એ ધારા વહેતી રહે છે. બાકી આપણે ક્યાંય પ્રેમ પ્રાપ્ત કરવા જાય, આપણે સુખને પ્રાપ્ત કરવા જાય, ક્યાંય આનંદને લેવા જાય, પણ ઈ આનંદ વેચાતો ક્યાંય પ્રાપ્ત થતો નથી ને વેચાતો કદાચ લેવા જાય તો એમાં કઈ આપણું વરે નહીં. આ તો જે પરમાત્માનો આત્મામાંથી જે આનંદ ધારા પ્રગટે છે ઈ આનંદ આઠે પહોર રીએ છે. તો એટલે બાબા રામદેવજી હરભુજીને કહે છે કે ભાઈ, કે જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જડ જેની પાસ, કે આશા ને અલીલા રાણી પૂજે આ ધર્મ નિજાર. આશા થકી જે પરમાત્માની કે જે પ્રેમ ધારામાંથી કે જે બે અખરા પ્રગટ્યા, કે એક આશા અને એક અલીલ. તો આશામાંથી આત્મપદનું પ્રાગટ્ય થયું, અલીલમાંથી સંસાર પ્રવાહ પ્રગટ થયો. તો આત્મપદ છે એનો ક્યારેય નાશ થતો નથી અને સંસારનો ક્યારેય નાશ થતો નથી. સંસારે અખંડ છે. જો સંસારનો નાશ થઈ જાય તો પૃથ્વી પર ક્યાંય જીવ સૃષ્ટિ રહે નહીં. એટલે કબીર સાહેબે કીધું ને કે ભાઈ, મન મરે માયા મરે, મર મર જાવે શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયે દાસ કબીર. આશા થકી આત્મપદનું પ્રાગટ્ય થયું, આત્મા ક્યારે મરતો નથી, અને અલીલ થકી સંસાર પ્રવાહ પ્રગટ થયો. તૃષ્ણા જેને તૃષ્ણા કીધી છે, તૃષ્ણા થકી સંસાર પ્રવાહ પ્રગટ થયો, એનો ક્યારેય નાશ પણ નથી. ત્યારે હરભુજી કહે, પણ ભાઈ કે આ ધર્મ કેને કેને જાણ્યો એ તો બતાવો. બાબા રામદેવજી કે હરભુજી, આ ધર્મ તો અસંખ્ય ને અપાર એવા સંત મહાપુરુષો ઋષિ મુનિઓએ જાણ્યો, પણ અત્યારે તો તારે જાણવાની જરૂર છે, એની યાદી કરો. પણ હરભુજી કે પ્રભુ દયા કરીને મને બતાવો તો ખરા કે આ ધર્મ કેને કેને જાણ્યો. ત્યારે બાબા રામદેવજી કહે છે કે હે હરભુજી, આ ધર્મ શેષજીએ ઝીલ્યો, જેની માથે ધરા હુંદો ભાર. તો હે હરભુજી, આ ધર્મ શેષ નાગે ઝીલો, અને જેની માથે આ અનંત બ્રહ્માંડોનો ભાર લઈને ઉભા છે શેષનાગ. તો શેષનાગ આ પૃથ્વીનો ભાર લઈને ઉભા છે, તો શેષ કેના આધારે હશે? આવો આપણે વિચાર થાય ને કે ભાઈ, શેષ નાગની કે ફેણ ઉપર આ પૃથ્વી જેમ રાઈના દાણાની જેમ, ગાયના સિંગ પર રાઈનો દાણો જેમ ઠેરાય, એવી રીતે પૃથ્વીને શેષ નારાયણે ઝીલી છે. તો આ પૃથ્વીને શેષ નાગે ઝીલી, તો શેષ નાગ કેના આધારે હશે? તો શેષ નાગ નહીં, આવા અનંત બ્રહ્માંડો આ વચનને આધારે છે. વચન થકી મેરુ અને મેદની, વચન થકી ચંદ્ર અને સૂર. મેરુ અને મેદની કે ચંદ્ર અને સૂરજ જેવા આ વચન થકી છે. દાદા હીરસાગરે પણ કીધું ને, કહે હીરસાગર સુનો હરિજનો, નામ નિરંજન હે ન્યારા, જે નામે આ સૃષ્ટિ રચાણી, રચ્યા સર્વે બ્રહ્માંડા. જે નામથી આ સૃષ્ટિની રચના થઈ છે, નામથી આ અનંત બ્રહ્માંડોની રચના થઈ. તો જે નામના આધારે શેષનાગ પણ આ નામનો આધાર લઈને ઠેરાણા છે, અને જેની માથે આ ધરતી આવી એક નહીં, આવા અનંત બ્રહ્માંડો જેને ધારણ કર્યા છે. કેમ કે એ ધારણ તત્વ છે. શેષ કેતા કે જેનો
સરવાળો કે ભાંગાકાર થાય નહીં, જેને શેષ કીધો છે. તો એ એવી અભાજ્ય રકમ, તો કે જેને શૂન્ય કીધું, શૂન્ય કેતા કાંઈ નહીં. શૂન્ય કેતા કે જેનો સરવાળો થાય નહીં, ભાંગાકાર થાય નહીં, બાદ બાકી થાય નહીં, શૂન્ય કેતા કાંઈ નહીં. તો એવા શેષનાગ જેને શૂન્ય કીધું છે, જેના એક નહીં આવા અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા. અનંત બ્રહ્માંડો ક્યાં? આ બધાય જે બેઠા આપણી નજરમાં આવે આ બધાય બ્રહ્માંડો છે. અને એક એક બ્રહ્માંડની અંદર કે જે એ વચન વિલસી રહ્યું છે. પરમાત્મા વચન સ્વરૂપે એક એક આ દેહની અંદર પ્રગટ છે. તો આવા અનંત બ્રહ્માંડોને જેને ધારણ કરેલા છે, એ ધારણ તત્વ જે પરમાત્માનું મૂળ રૂપ છે. તો હે હરભુજી, કે આ ધર્મ શેષજીએ ઝીલ્યો, જેની માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેર કોરંબા રાણી, પૂજે આ ધર્મ નિજાર. તો આ ધર્મ એવો છે, એને કોઈ જાર કર્મનું બંધન છે નહીં. કોઈ કર્મનું એને બંધન છે નહીં. સર્વ કર્મથી એ પર છે, કે જેને કોઈ જાતના કર્મ બાંધી શકતા નથી. કેમ કે જે અવતાર થયા એને કર્મનું બંધન છે, પણ મૂળ તત્વ છે પરમાત્માનું, એને કોઈ કર્મનું બંધન છે નહીં. ગંગા સતીએ એટલે તો ગાયું કે કર્મને કાંડ એને કાંઈ કરવા પડે નહીં, જગમાં કરવું પડે નહીં બીજું કાંઈ. પગલું ભરતા ગુરુ વચન સંભાળે, થઈને રેવે એ ગુરુના દાસ. જે ગુરુના શરણમાં રહી ગુરુના બાળક બનીને રહ્યા, એને કોઈ કર્મકાંડ કાંઈ કરવા પડે નહીં. નહીં તો આપણે કર્મકાંડ કરવામાં નવરા ના થાય કે બોલો આ નડતર છે, પાણી રેડવા જવું છે, આ કરવાનું છે, હવન કરવો હોય, યજ્ઞ કરવો, આ બધાય કર્મકાંડ કરવામાં આપણે નવરા થાય નહીં. પણ આ તો સદગુરુ આપણે એવા સમર્થ મળી ગયા, બધાય કર્મમાંથી આપણે બાદ કરી દીધા. એટલે હરભુજી ને કહે છે કે હે હરભુજી, કે આ ધર્મ શેષજીએ ઝીલ્યો, જેની માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેર કોડંબા રાણી, પૂજે એ ધર્મ નિજાર. અને હે હરભુજી, જે આ વરસાદ વરસી રહ્યો છે, ઇન્દ્ર જે વરસાદ વરસાવી રહ્યો છે, એ પણ આ ધર્મને આધારે. જે ધર્મે મેઘ વરસે વરસે જુગમાં અનરાધાર. કે ઇન્દ્રને ઘેર અજમેરા રાણી, પૂજે આ ધર્મ નિજાર. તો હે હરભુજી, આમાં એવું નથી કે ભાઈ જે આપણે પુરુષ જ આ ધર્મને ધારણ કરી શકે. તો યા કે જે ગૃહસ્થાશ્રમની અંદર રહીને આ ધર્મને ધારણ કરી શકે, આ ઈશ્વર ભજન કરી શકે. તો યા જો શેષનાગને એને પણ કે ગૃહસ્થાશ્રમી બતાવ્યા, શેષને ઘેર કોરંબા રાણી. અને ઇન્દ્રને પણ ગૃહસ્થ આશ્રમી બતાવ્યા કે ઇન્દ્રને ઘેર અજમેરા રાણી, પૂજે આ ધર્મ નિજાર. તો ગૃહસ્થ આશ્રમની અંદર રહીને આ ભક્તિ થઈ શકે. કોઈ ત્યાગ કરવાની પણ જરૂર નથી. હરભુજીને કહે છે કે હરભુજી, કોઈ ઘર છોડવાની જરૂર નથી, કોઈ દેહ છોડવાની જરૂર નથી, કોઈ વેહ છોડવાની જરૂર નથી. જે આપણે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં ઈશ્વર ભજન કરી શકીએ. ઈશ્વર ભજન કરવા માટે કે કદાચ આપણે સમય ના મળતો હોય તોય ઈશ્વર ભજન કરી શકીએ. કામ ધંધો કરતા કરતા ઈશ્વર ભજન કરી શકીએ. ત્યારે બાબા રામદેવજીને હરભુજી કહે છે કે ભાઈ, તમે આ ધર્મ કયો છો, પણ એ ધર્મ કેવી રીતે મળે? કાંઈ નાણાં ખર્ચવા પડે કે આપણે ગુરુ વચન લેવું હોય તો કાંઈ આપણે ગુરુને દેવું પડે, કાંઈ તો મળે કે કેમ? એટલે બાબા રામદેવજી હરભુજીને એ ચોખવટ કરતા કહે છે કે હે હરભુજી,
लाख करोड़ 52 मास्ती अन करोड़ 50 लाख करोड़ 52 मास्ती अन करोड़ 50 गंगा जी जय मोटो यज्ञ करो गंगा जी जय मोटो यज्ञ करो ना मरे धर्मनी जान ए अवतार कहे पीर राम दे गंगा जी जय मोटो यज्ञ करो ना मरे धर्मनी जान अवतार कहे पीर राम दे लाख कुंजर कनक भरिया लाख कुंजर कनक भरिया गव करोड़ 50 लाख कुंजर कनक भरिया गव करोड़ 50 प्रतिपात दान करो प्रतिपात दान करो ना मरे धर्मनी जान ए अवतार कहे पीर राम दे अवतार कहे पीर राम दे अवतार कहे पीर राम दे कहे रामो ये लखे नामो सुनो संतनी जान कहे रामो ये लखे नामो सुनो संतनी अमर वस्तु ये हाथ आवी अमर वस्तु ये हाथ आवी का भूलो संसार ए अवतार कहे पीर राम दे साचो बोलो ये वचन अवतार कहे पीर राम दे अवतार कहे पीर राम दे अवतार कहे पीर
હરભુજીને બાબા રામદેવજી કહે છે કે હે ભાઈ, ભગવાન કોઈ પૈસા ખર્ચે મળે એવો નથી, અને ગુરુ વચન પૈસા ખર્ચે મળે એવું નથી. કેમ કે કદાચ એક બાજુ 3 ભુવનનું સામ્રાજ્ય મૂકી દે અને એક બાજુ ગુરુ વચનને મૂકીએ ને તોય ગુરુ વચન એથી અધિક છે. 3 ભુવનના સામ્રાજ્ય કરતા ગુરુ વચનનો મહિમા અધિક છે. હે હરભુજી, કે આ ધર્મ ધર્મ કહેતા ઈશ્વર, ઈશ્વર કે કદાચ ગમે એટલા નાણાં ખર્ચે ઈશ્વર મળે એવો નથી. કે 1,52 બાસ્તી અન કરોડ 50, ગંગાજી જય મોટો યજ્ઞ કરો તો હે હરભુજી ના મળે ધર્મ નિજાર. કે 1 લાખ બાદશાહી ખજાનો હોય, 1 લાખ બાદશાહી જેનો ખજાનો કેટલો હોય, એટલો ખજાનો ભેગો કરી અને 50 કોટડી કે અન્નનું દાન કરીએ અને ગંગાજીને કિનારે જઈ અને મોટો યજ્ઞ કરીએ તોય હે હરભુજી તોય ના મળે ધર્મ નિજાર, તોય પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. આટલું તમે કદાચ દાન પુણ્ય કરો તો પુણ્યનું ફળ મળે, પણ એનેથી તોય મોક્ષ ના મળે. મોક્ષ માટે કે જે ગુરુ વચન સિવાય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય નહીં. ગમે એટલા આપણે પુણ્ય કરીએ, દાન કરીએ, દાન પુણ્ય કરો, એનું ફળ મળે, ફળ કોઈ વાંચ્યું નથી. લાખ 52 બાસ્તી અન કરોડ 50, ગંગાજી જય મોટો યજ્ઞ કરો તોય ના મળે ધર્મ નિજાર. અને હે હરભુજી, કે 1,00,000 કુંજર કનક ભર્યા, 1 લાખ હાથી જે સોનું ઉપાડીને લઈ આવે એટલું સ્વર્ણ, કે 50 કરોડ ગાયને સોનાની સિંગડીએ અને રૂપાની ખરીએ મઢી, અને વૃત્તિપાત નામનો યોગ આવે છે. અને એ વૃત્તિપાત નામના યોગની અંદર કહે છે કે 1 ગણું દાન કરીએ એનું સહસ્ત્ર ગણું પુણ્યનું ફળ મળે. તો હે હરભુજી, કે આટલું 50 કરોડ ગાય સોનાની સિંગડે અને રૂપાની ખરીએ મઢી અને વૃત્તિપાત નામના યોગની અંદર કે તમે દાન કરો તોય ના મળે ધર્મ નિજાર, તોય ઈશ્વર ના મળે, તોય મોક્ષ ના મળે. હરભુજી કહે છે પ્રભુ તો કે તો કેવી રીતે મળે? કે હરભુજી એના માટે તો ધક્કો ખાધો મેં. કે કેવી રીતે મળે ઈશ્વર એ બતાવવા માટે તો ધક્કો ખાધો ને આ બાબા રામદેવ પીરના શ્રી મુખે હરભુજીને આ વર્ણન કરીને બતાવે છે. બાબા રામદેવજી શ્રી મુખે જે પોતાના મુખે સામે બેહાડી હરભુજીને અને સામે બેહારીને એક એક શબ્દ હરભુજીને સમજાવે છે કે હે હરભુજી, કે આવું દાન પુણ્ય કરે તો એ પુણ્યનું ફળ મળે, પણ તોય ઈશ્વર નથી મળતો. અને જેને મળે એ ઓળખી શકતા નથી. હરભુજી સામે પ્રગટ બેઠા હતા, પણ છતાં ઓળખી હઈ ગયા નહીં કે આ માસિયાઈ ભાઈમાં રહી ગયા. ભાઈપણાની ભોડપમાં જાણ્યો ને મેં મહિમા તમારો. આવી રીતે ભાઈપણાની ભોડપમાં જગત રહી જાય છે. તો આવી રીતે હરભુજી કહે છે કે પ્રભુ તમે કહો છો પણ તો કે કેવી રીતે મળે? અને તમે આ બધાય ભગવાન કે આ બધાય કે જે કર્મ છે બધાય કર્મ કરતા હોય ભગવાન કે બધાય પહોંચી જાય? હરભુજી પ્રશ્ન કરે છે કે આ આખું જગત છે, આખું જગત કે કોઈ કર્મ કરતા હોય તો બધાયનો ભગવાન કે હું યાદી રાખે કે? ત્યારે બાબા રામદેવજી કહે છે કે કહે રામો લખે નામો સુનો સંત નિજાર. કહે રામો, ભગવાન રામદેવજી કહે છે કહે રામો લખે નામો, કે એક એક નું નામું લખું છું, એક એક ના એક એક કર્મને હું લખું છું.
જેવા જેવા જગતની અંદર જેવા કર્મ કરે એવા ફળ હું એક એકને આપું છું. હે હરભુજી, કર્મથી તો હું પણ બાદ નથી. જે તેતા યુગની અંદર કે મેં એક કર્મ બાંધ્યું કે મેં જાણી જોઈને વાલીને માર્યો હતો, તો એનો બદલો મારે કે દ્વાપર યુગની અંદર કૃષ્ણ અવતારમાં ચૂકવવો પડ્યો. તો હે હરભુજી, કે જે કર્મ કરે, કોઈ કર્મ જે કર્મ કરે હરેકને ચૂકવવા પડે, અને હરેકના કર્મ હું ચોપડે લખું છું. કહે રામો લખે નામો સુણો સંત નિજાર, કે આ અમર વસ્તુ હાથ આવી. જે આપણે આ વસ્તુ આવી છે હાથમાં, એ અમર વસ્તુ છે, અમૃત મળ્યું છે આપણે. કે જે દેવને દાનવો, કે જે સમુદ્ર મંથન કરીને થાયકા તઈ જે વસ્તુ મળી એ આપણે હાવ હેલાઈથી મળી ગઈ. જે ગુરુ વચન મળ્યું એ અમૃત પ્રાપ્ત થયું છે, અને એ અમૃત પ્રાપ્ત કરી અને જે આપણે યુગો યુગ અમર બની શકીએ. કેમ કે એ અમૃત બાઈમાં ઉતારી દેવા જેવું નથી, ઘટમાં ઉતારવાની જરૂર છે. ઘટમાં ઉતારીએ તો અમર બનાય. કેમ કે જેમ સંત રોહિદાસ ને ત્યાં કે જે સંગપતિ જે પોતે તીર્થયાત્રા લઈને દ્વારકાની જાત્રા એ જાતો હતો, અને રસ્તામાં ખબર પડી સરસઈના પાદરમાંથી નીકળ્યા તો કે અહીંયા મીરાબાઈના ગુરુ સંત રોહિદાસ મહાત્માનો આશ્રમ છે, કે હાલો દર્શન કરતા જાય. દર્શન કરવા આવ્યા અને છેટે હતા તા સંત રોહિદાસ મહાત્મા જે પોતાના આશ્રમને ફરતા ખાડા ખોદી અને વાડ કરીને, કોઈ ગાયું કૂતરા અંદર આવે નહીં એટલે વાડ કરતા હતા, ખાડા ખોદતા હતા. બરોબર એ સંગપતિને આવું અને સંત રોહિદાસ મહાત્મા કહે છે કે એ ભંડારી, કે ઘરમાં જે ઘી પડ્યું છે લઈ આવો ને, કે દ્વારકા પાંગત જમવા બેઠી અને ઘી પતી ગયું. એટલે તરત જ એના ઘરના આવ્યા, ઘી લઈ આવીને આપ્યું, અને રોહિદાસ મહાત્મા એ ખાડા ગારત ખાડામાં ઘી નાખી દીધું. એટલે એ સંગપતિને વિચાર થયો કે આ કોઈ ગાંડો માણસ લાગે છે, આ છોકરાઓના મોઢામાંથી ઘી કાઢીને ખાડામાં નાખી દીધું. અને આપણે આવ્યા એટલે આપણે દેખાવ કરવા માટે એવું કે ભાઈ દ્વારકા ઘી કઈ પત્તું થોડું જ, અને અહીંયા ખાડામાં નાખે ઘી દ્વારકા પહોંચે ખરું? આવો મનની અંદર શંકા કરતા કરતા આવ્યા. અને એને તો એમ કે મીરાબાઈના ગુરુ એટલે એવા કેવા ખાખડા છાપ હશે, પણ અહીંયા જ આવીને જુએ તો હાવ સાદું જીવન, અને જેનો આશ્રમ માથે કે જે ખડનો ઘાસની કે ઝૂંપડી બાંધેલી, આવું જોઈને મનમાં સંશય થયો એને કે મીરાબાઈ આવા ગુરુ હશે. ઘડીક વાર ઉભા રહીને કે હાલો ભગત, કે હવે અમે જાય, કે અમે દ્વારકા તીર્થયાત્રાએ જાય છીએ, સંઘને મોડું થાય છે. એટલે રોહિદાસ મહાત્મા કહે છે કે ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. થોડેક હાઈલા હતા કે શેઠ ઉભા રહ્યો ને, કે બોલો ભગત, કે એક કામ કરશો મારું? કે બોલો ને. કે મારે ગોમતીજીની માનતા છે, અને મારી તો પરિસ્થિતિ નબળી, કે હું માનતા ક્યારે ચડાવવા જાઉં, અને ગોમતીજીને આ ચુંદડી અને મોડિયો ગોમતીજીને આપજો, પણ કે પાણી નાખીને ના આવતા રહેતા. ગોમતીજીને કહેજો કે સરસઈ વાળા રોહિદાસ બાપુનો આ માનતા કે તમને મોકલી છે, અને જો હાથો હાથ લીએ તો આપજો. એટલે વિચારમાં પડી ગયો કે હાથો હાથ કીએ છે કે, એટલે એને એ સમય તારીખ વાર સુધા લખી નાખ્યું, કેમ કે વાણિયા બુદ્ધિ રહી. એટલે તરત જ એને લખી નાખી તારીખ, દિવસ, વાર, સમય, અને ગયા સીધા દ્વારકાની અંદર.
દ્વારકા ગયા અને કે પેલા કે આપણે ગોમતીજીમાં સ્નાન કરી અને રોહિદાસ બાપુની કે આ માનતા છે કે એ માનતા દઈ દી. એટલે ગોમતી માતાને આહ્વાન કર્યું કે હે દેવી, તમારો ભક્ત રોહિદાસ કે જે આ માનતા મોકલી છે અને હાથો હાથ લિયો તો તમને આપું. એટલે ગોમતીજી જળમાંથી પ્રગટ થયા, ચુંદડીને મોડીઓ લીધા હાથો હાથ, હાથો હાથ માનતા લીધી અને ત્યાંથી કે શેઠનો આખો જીવન પલટો થઈ ગયો. એટલે તરત જ સીધા દ્વારકા મંદિરની અંદર ગયા અને એના મુખિયાજીને પૂછે કે અહીંયા આ દિવસે આ તારીખ આ વાર કે અહીંયા એવું બન્યું કે ઘી જમવા પાંગત બેઠી હોય ને ઘી ઘટ્યું આવું કે ભાઈ આ તો દ્વારકાધીશનો દરબાર છે, અહીંયા બને નહીં ક્યારે, પણ હા એક દિવસ એવો બન્યો હતો કે ભાઈ ઘી અંદરથી રસોડામાંથી ફરિયાદ આવી કે ઘી ઘટ્યું, પણ તા ફરિયાદ આવી તા તરત જ સીધો સરસઈવાળા રોહિદાસ બાપુના 4 ડબ્બા ઘી આવી ગયું. વાણીઓ વિચારમાં પડી ગયો, 4 ડબ્બા ઘી કે ઓલાએ વા દરામાં ખાડામાં નાખ્યું અને અહીંયા ઘી આવી ગયું કે સાચું તીર્થ તો ત્યાં રહી ગયું. તરત જ ત્યાંથી કે જે સંગ ઉપાડી સરસઈના પાદરમાં નાખ્યો સંગ અને રોહિદાસ બાપુના ચરણોમાં જઈને ચરણોમાં પડી ગયો કે બાપુ સાચું તીર્થ તો અહીંયા રહી ગયો. અને રોહિદાસ બાપુને એકદમ ઉમંગ આવ્યો અને જે કુંડમાંથી પાણીનો લોટો ભરી કે લે શેઠ, આજ તો તારું કલ્યાણ થઈ ગયું. ગંગા જમુના ને સરસ્વતી જેમાં પ્રગટ થઈ, આજ તો તારું કલ્યાણ થઈ ગયું. જ્યાં લોટો ભરીને દીધો, હાથમાં લીધો તા સંશય દેખાણો, કુંડનું પાણી દેખાણો. એટલે ગળે ઉતાર્યો નહીં, સીધું બાઈમાં ઉતારી નાખ્યું. એટલે કહેવાનો અર્થ એ કે ભાઈ ગુરુ વચન મળ્યું છે એ અમૃત પ્રાપ્ત થયું છે ને બાઈમાં ઉતારી નાખવું નહીં, નકર જેમ શેઠની અધોગતિ થઈને એવી આપણી અધોગતિ થાય. એટલે વસ્તુ જે અમૃતની પ્રાપ્તિ થઈ છે એટલે બાબા રામદેવજી હરભુજીને કહે છે કે હે હરભુજી, કહે રામો લખે નામો સુણો સંત નિજાર, આ અમર વસ્તુ હાથ આવી તોય કા ભૂલો સંસાર. આ અમર વસ્તુ પ્રાપ્ત થઈ છે એને ભૂલવા જેવી નથી, કેમ કે આ સાક્ષાત ભગવાનના શબ્દ છે કે જે 3 લોકનો નાથ અવતાર ધરીને આવ્યા અને એને જેને શ્રી મુખેથી જે શબ્દ વર્ણવ્યા છે કે ભાઈ આ વસ્તુ મળી અમૃત સમાન છે. તો આવી રીતે હરભુજીને એક જ્ઞાન આપ્યું. હરભુજીને તોય પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, તોય હરભુજી એક પછી એક પ્રશ્ન કર્યા રાખે, એક પછી એક પ્રશ્ન કર્યા રાખે ને આપણે પ્રશ્નનો ઉત્તર દીધા રાખી તો હવાર થઈ જાય. હવે આપણે બાપભાઈને સાંભળવાના છે. બોલો સદગુરુદેવની જય.